ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આયોજિત આ પર્વની શરૂઆત શંખનાદ, ડમરૂના નાદ અને ઓમકારના ગુંજારવ સાથે કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ આધ્યાત્મિક યજ્ઞનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અરબી સમુદ્રના કાંઠે આવેલું સોમનાથ મંદિર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી ગુંજતું જોવા મળ્યું હતું. આ પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી આવેલા અંદાજે 2500 ઋષિકુમારો દ્વારા સતત 22 કલાક સુધી અખંડ ઓમકાર મંત્રોચ્ચાર કરવામાં આવશે. સોમનાથ સાથે સાથે દેશના અનેક શિવાલયોમાં પણ ઓમકાર જાપ યોજાઈ રહ્યો છે. આ અખંડ ઓમકાર નાદે સમગ્ર દેશમાં શિવભક્તોમાં ભક્તિ, ગૌરવ અને આધ્યાત્મિક ચેતનાની નવી લહેર ફેલાવી